કોઈ માણસ ઘરેથી સારા કામે નીકળ્યો હોય અને એની ચીજ વસ્તુ ઘરે ભૂલાય એ કદાચ વિનો બને. અને મારું પ્રધાન કહે છે કે બધી વસ્તુ પાસે છે છતાં જૂઠું બોલો છો. માટે જે વાત હોય એ આજ મને સત્ય જણાવો ખેડૂતો. અરે મહારાજ, સત્ય વાત છે મહારાજ, પરંતુ મહારાજ સત્ય બહુ કડવું છે. આજ કદાચ અમે તમને સત્ય કહેશું, તમને ક્રોધ ચડશે. આ વેશમાં આવી કોઈ જાતનો દંડ તો નહીં આપો ને મહારાજ. કેવી વાત કરો છો ખેડૂતો. આજે સત્ય કહેનારાને કોઈ જાતનો દંડ નથી હોતો કે કોઈ જાતની સજા નથી હોતી. માટે જે વાત હોય આજે મને સત્ય જણાવો ખેડૂતો. તો સાંભળો મહારાજ, આજ અમે બંને ભાઈ હતી અને બાવણી વાવવા જતા હતા મહારાજ. સામેથી તમારા ઘોડા જોયા, ઘોડાની ઉપર સવાર તમને જોયા મહારાજ. આજે તમને જોઈને અમને વિસ્કન થયા મહારાજ. એટલા માટે આજે અવરું ફરી વાત છે મહારાજ, અવરું ફરી વાત છે. કેવી વાત કરો છો ખેડૂતો. આજે તમારી વાત સાંભળી તો મને હસવું આવે છે ખેડૂતો. આજે તમને કઈ વાતના અપશુકન થાય છે એ તો મને જણાવો. તો સાંભળો મહારાજ કે એક રાજાના સામા વાળાના અપશકન અમને નથી થતા મહારાજ. આ જો અપશકન થતા હોય ને મહારાજ તો એક બાપના કારણ કે આપ તો પાપી પેટે બાંધ્યા છો મહારાજ. અરે ખેડૂતો, હા તમે કેવી વાત કરી રહ્યા છો એની તો તમને ભાન છે ને ખેડૂતો. આજે 92 લાખ માળવાનો ધણી, આજે પોકરણનો રાજા આજે સામે ઉભો હોય અને એમની રૈયત અને કેવી વાત કરવી એમની ભાન નથી. આજ કોણ કહે છે કે હા પોકરણ ગઢનો રાજા આજે પેટનો વાંજ્યો છે. કદાચ તમે આ વાતથી અજાણ છો ખેડૂતો. માટે આજે કાલ ખોલીને સાંભળજો કે આજ મારે આંગણે તો લાસા લક્ષ્મી સગુણા જેવી ત્રણ દીકરી રમે છે ખેડૂતો. આજે જોગ માયાને ઝાંખી પાડે એવી ત્રણ દીકરી રમતી હોય અને કોણ કહે છે કે આજે રાજા અજમલ પેટનો વાંજ્યો છે ખેડૂતો. આ વાતનો મને જવાબ આપો. જાણે છે મહારાજ કે જોગમાઈને ઝાંખી પાડે એવી ત્રણ દીકરીઓ તમારા આંગણાની અંદર રમે છે મહારાજ. પરંતુ મહારાજ હજી કદાચ તમે ભૂલતા હોય એવું લાગે છે, કારણ કે દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય મહારાજ. કાલ સવારે પાખો આવે અને ઉડીને સૌને સાસરે ચાલી જાય મહારાજ. અને તમારા ગયા બાદ તમારે એક પણ કુંવર હોત ને મહારાજ તો આજ પોકણગઢની ગાદી સ્વાતત મહારાજ, પોકણગઢના રેતના સભાના કરત મહારાજ. નહીતર એક દિવસ આ પોકણગઢને મણમણના કળા લાગશે મહારાજ, મણમણના કળા લાગશે. હા ખેડૂતો, આજે તમારી કેવી વાત સત્ય છે ખેડૂતો કે કદાચ આજે મારા આંગણે એક દીકરો હોત ને તો એક દિના સમય આજ મારું રાજ ચલાવે. નહીતર એક દિના સમય આ રાજને તાળા લાગી જાય. આજે તમારી વાત સત્ય છે ખેડૂતો. અરે વડાપ્રધાન. હા મહારાજ. આજે ખેડૂતોને પુરસ્કાર આપી અને વિદાય આપો. હે ખેડૂતો હાય. આજે પછી આ રાજા આપના માર્ગા ડોકે રહી નહીં આવે, ક્યારેય નહીં આવે. ઘણી ખમત તને મહારાજ, ઘણી ખમત. હાલ એ સુકનિયા લેવા હાલા ખેડૂત ભાઈ, સુકનિયા લેવા ને હાલા રે. સુકનિયા લેવા હાલા ખેડૂત ભાઈ, સુકનિયા લેવા ને હાલા રે. હા મહારાજ. આજે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો ભાઈ. ભલે મહારાજ. એ જી આજ પરતન એ બોલાવે રાજમાતા આવજો રે. એ આવજો રાજને દરબાર
અરે વીરા, કોઈ દિવસ ને ત્યારે રાજમાતા ને રાજની અંદર બોલાવવાના કારણ શું છે બાંધવા? અરે મહારાજ બોલાવે છે. ઘણું સારું વીરા. કે આજે રાણી રે એ આવીને સ્વામીના ચરણે નમે. વાંદનો કરે વારંવાર રાણી રે આવીને સ્વામીના ચરણે નમે. આજ એવા રાણીને જોઈને નાથ મારા વાડું ભર્યા. મેળ લે આશુડાની ધાર રાણીને જોઈને નાથ મારા વાડું ભર્યા. આજ એવા તમે રે ગયા તા રાજન આપણી નગરની મોજા. આજ સ્વામી નગરની વાટે રે કોણે અપમાન કર્યા. કોણે દુબઈવા છે દિલ તમે રે ગયા તા નાથ આપણી નગરની મોજા. આજ એવા રાણીના બોલાવ્યા સ્વામી માર બોલતા નથી. આજ સ્વામી નયા રે બોલો તો રાજન માર જીવાડો રે જાય. હર નરસરી પાલમાં જાશે અમારા પ્રાણ નયા રે બોલો તો નાથ માર જીવાડો રે થાય. આજ એવા મુખનાય બોલા સ્વામી માર સીધાને લીધા. કરો સ્વામી સાચા કેરી વાત મુખના બોલા નાથ માર સીધાને લીધા. સાંભળજો સરે. હા સ્વામી. હરે આજે રાજવી કહું ને રાણી મારતા ભળો રે. આજ મારા સ્વામી રે ખાય ને એના રાણી હા ભળે રે. ખરું મારતા દલડા કેરી વાત રાજા ના કહું ને રાણી મારતા ભળો રે. મારો સ્વામી સાચા દરડા કેરી વાત રાજના કહે ને એના રાણી હા ભળે રે. હરે એવા વાવાણી એ જા તારે ખેડૂત પાકારે વળ્યા. આજ એવા વાવાણીએ જા તારે ખેડૂત પાછા રે વાડિયા. એ સુકાન નો લે રાણી મારા કો વાવણ એ જા તારે ખેડૂત પાકારે વળ્યા. ચોકાન નો લે
આપા વીરયત સતીમાન મેળા બોલે કેવી રીતે વાંચ્યો અવતાર અમારે રયત સ્વામી આપે મેળાલિયા બોલે હે હરે એવું જીવાવા કર તારે મરવું પ્યારું રે લાગે એવા જીવા કર તારે મરવો સ્વામી પ્યારો રે લાગે હે પૈરો મારવાજીયાનો અવતાર જીવા વાકર તારે મરવું પ્યારું રે લાગે કેવી રીતે વાંચ્યો અવતાર જીવા કર તારે મરવો સ્વામી પ્યારો રે લાગે સ્વામી આજે તમે શું બોલો છો મારા નાથ તમે બાંધવ નથી ભૂલ્યા ને સ્વામી સ્વામી કોણ કહે છે આપણે વાંચ્યો અવતાર છે કોણ કહે છે આપણે અભાગ્ય અવતાર છે ના ધણી આજે કેવા વાળાને કોઈ વાતની અંદર ખામી હોય એવું લાગે છે હો મારા નાથ કારણ કે આપણા આંગણની અંદર તો લાશા લક્ષ્મી સગડે ત્રણ જોગ માયાની ઝાંખી પાડેવી દીકરીઓ રમે છે ધણી એમાં આપણે કઈ રીતે વાંચ્યો અવતાર કહેવાય મને સમજાતું નથી સ્વામી મને સમજાતું નથી નાથ હા સદય આજે તમે અને હું જાણી છી રાણી શું વાત છે સ્વામી કે આજે લાસા લક્ષ્મી સગુણા જેવી આપણે આંગણે ત્રણ દીકરી રમે છે સદી હા સ્વામી પણ આજે આપણી પ્રજા શું બોલે છે રાણી શું કહે છે સ્વામી કે હે રાજા આજે દીકરીઓ તો એક પંખીનો માળો કહેવાય સદી આજે દીકરીઓ તો પારકી થાપડ કહેવાય રાણી હા હા સ્વામી કદાચ ઉંમર લાયક થાય આજે પરણાવો કાલ પોતાને સાસરે ચાલી જાય સદી આજે પાછળથી બાડો બોબડો લૂલો લંગડો એક પુત્ર હોત ને રાણી હા સ્વામી તો એક દિન સમય પોકરણ ગઢની રાજ ગાદી સંભાળે પોકરણ ગઢના રાજ સંભાળે સતી હા હા સ્વામી નહીતર એક દિન સમય આ પોકરણ ગઢની મણના તાળા લાગી જાય રાણી એનાથી વિશેષ કહું સતી તો આજે રાજમાંથી ઘોડા લઈ નીકળો ને રાણી હા ના ત્યારે હેક મને રાજા હોવાનો ગર્વ હતો સતી હા હા સ્વામી આજે આપણી રૈયત સામી મળતા આજે ડગલે ને પગલે આજે મને મેણા બોલે છે સદી હા સ્વામી અરે રાણી આવા મેણા માળાથી સહન નથી થતા રાણી પણ સ્વામી આજે તમારું કેવું પણ સત્ય છે મારા નાથ પણ સ્વામી આ તો ભાગ્યની વાત કહેવાય ભાગ્યની અંદર હોય તો સૌને ભોગવવું પડે છે ધણી